જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું છે અને રહેવાનું જ છે। આર્ટિકલ 370 હટવાથી પાકિસ્તાનને 440 બોલ્ટનો ઝટકો મળ્યો હતો, ત્યારે હવે ફરી એકવાર પાકિસ્તાનને આનાથી પણ વધુ ખતરનાક ઝટકા માટે તૈયાર રહેવું પડશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ વિશેષ। હું છું આપની સાથે કૃષ્ણા। ભારત સરકાર હવે એક્શન મોડમાં છે અને આગામી દિવસોમાં તે એક એવો નિર્ણય કરવા જઈ રહી છે કે તેનાથી સમગ્ર વિશ્વને સંદેશો મળી જશે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે POK પર ભારતનો સંપૂર્ણપણે હક છે અને ભારત તેને પોતાનામાં સામેલ કરીને જ રહેશે। ત્યારે એવો તો કયો નિર્ણય જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર મોટો બદલાવ લાવી શકે છે અને આ નિર્ણયથી કેવી રીતે જમ્મુ કાશ્મીરમાં રહેતા લોકોના જીવન બદલાશે, જોઈશું સંદેશ ન્યૂઝના આ સ્પેશિયલ રિપોર્ટમાં। વાત આજે ધરતી પરના સ્વર્ગની, ભારતના મુગટ સમા જમ્મુ કાશ્મીરની। વાત આજે આર્ટિકल 370 બાદના મોટા નિર્ણયની। इसलिए एग्रेसिव हूं कि जम्मू एंड कश्मीर के POK को आप भारत का हिस्सा नहीं मानते हो क्या? एग्रेसिव ना हो, जान दे देंगे इसके लिए। क्या बात कर रहे हो आप? વાત POK પરત મેળવવા માટે કરાયેલી તૈયારીની। सदन में जब जब जम्मू एंड कश्मीर राज्य बोला हूं, तब तब पाक ऑक्यूपाइड कश्मीर और अक्साई चीन दोनों इसका हिस्सा है। સંદેશ વિશેષમાં વાત આજે જમ્મુ કાશ્મીરની। આજે ફરી એકવાર જમ્મુ કાશ્મીર ચર્ચામાં આવ્યું છે। ફરી એકવાર એક ચર્ચા ચકડોળે ચઢી છે કે જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર કંઈક મોટું થવાનું છે। ભૂતકાળમાં જ્યારે જમ્મુ કાશ્મીરની વાતો થતી ત્યારે તેને ગંભીરતાથી નહોતી લેવાતી, પરંતુ વર્ષ 2019માં કેન્દ્રની ભાજપ સરકાર પોતાના ચૂંટણી ઢંઢેરામાં આપેલ વચન મુજબ જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી આર્ટિકલ 370ને નાબૂદ કરી દે છે। પાકિસ્તાનની સ્થાનિક પાર્ટીના નેતાઓ આ નિર્ણય લેવાયો તે પહેલા એ જ રાગ આલાપતા હતા કે જમ્મુ કાશ્મીરમાંથી ક્યારેય આર્ટિકલ 370 ન હટી શકે, પરંતુ આ વાતો ભૂતકાળ થઈ ગઈ। ત્યારે આજે જમ્મુ કાશ્મીર સહિત દેશભરમાં જે ચર્ચા ચાલી રહી છે તેની વિસ્તૃત વાત કરીએ તે પહેલા ભૂતકાળમાં ડોકાચ્યું કરવું પડે। વાત એક એવા નિર્ણયની જે ભારતની રાજનીતિમાં मास्टर स्ट्रोक साबित थयो। सभापति महोदय, मैं इस बिल को पारित करने का प्रस्ताव करता हूं। Motion moved that the bill be passed. The question is that the bill be passed. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it. The ayes have it. The ayes have it. The bill is passed. 5 ઓગસ્ટ 2019ના દિવસે ભારત એક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બને છે, જે આર્ટિકલ 370 જમ્મુ કાશ્મીરને ભારતમાં હોવા છતાં તેનાથી અલગ કરતી હતી તેને સંસદના બંને સદનમાં બહુમતી સાથે પસાર કરવામાં આવે છે અને જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી આર્ટિકલ 370 નાબૂદ કરવામાં આવે છે। 4.5 વર્ષ વીત્યા બાદ 11 ડિસેમ્બર 2023 સુપ્રીમ કોર્ટનો ચુકાદો ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ જાય છે। મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી 5 જજની બેન્ચ આર્ટિકલ 370 હટાવવાના નિર્ણયને યોગ્ય ઠેરવે છે। ગૃહમંત્રી અમિત શાહે ભૂતકાળમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની ખુલીને વાત કરી છે। સંસદમાં જ્યારે અધીર રંજન ચૌધરી કહે છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રનો છે, ત્યારે ગૃહમંત્રી અમિત શાહ જે જવાબ આપે છે તે જવાબ સાંભળી જમ્મુ કાશ્મીરને લઈ દેશવાસીઓને અંદાજો આવી જાય છે કે આવનારા વર્ષોમાં કેન્દ્રની મોદી સરકારનો આશય છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે POKને ભારતનો અભિન્ન અંગ બનાવવાનો। ત્યારે સાંભળો 6 ઓગસ્ટ 2019 લોકસભામાં ગૃહમંત્રી શાહે આપેલા જવાબને। जब मैं जम्मू और कश्मीर बोलता हूं तो POK इसके अंदर ही आता है। एक सेकंड भाई, सुनिए तो आप मुझे बोलने नहीं देंगे आप। मैं स्पष्ट करता हूं, माननीय मंत्री जी प्लीज। मैं जब जम्मू एंड कश्मीर बोलता हूं, माननीय सदस्य, इसलिए एग्रेसिव हूं कि जम्मू एंड कश्मीर के POK को आप भारत का हिस्सा नहीं मानते हो क्या? एग्रेसिव ना हो, जान दे देंगे इसके लिए। क्या बात कर रहे हो आप? एग्रेसिव होने की क्या बात कर रहे हो? जान दे देंगे इसके लिए। તમારા મનમાં સવાલ થતો હશે કે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 નાબૂદ કરવાની વાત આજે સૌ જાણે છે। ગૃહમંત્રી અમિત શાહની પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ઐતિહાસિક ભાષણને સૌએ સાંભળ્યું છે, તો આ વાત ફરી કેમ યાદ કરવી જરૂરી બની છે? તો તેનો જવાબ છે
કેન્દ્રની મોદી સરકારે જમ્મુ કાશ્મીર માટે કરેલી નવી તૈયારીની. કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરમાં એક એવો મોટો નિર્ણય ભવિષ્યમાં લાગુ કરી શકે છે કે જે નિર્ણયને પીઓકે સાથે જોડવામાં આવી રહ્યો છે, અને આ નિર્ણય છે જમ્મુ કાશ્મીરમાંથી આફસ્પા હટાવવાનો. ગૃહમંત્રી અમિત શાહે એક ઇન્ટરવ્યૂમાં આફસ્પા એક્ટ હટાવવાને લઈ વિચારણા ચાલી રહી હોવાનું નિવેદન આપ્યું છે. આ નિવેદનથી જમ્મુ કાશ્મીરની રાજનીતિમાં જબરજસ્ત ગરમાવો આવ્યો છે. અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકાર વિચારી રહી છે કે સશસ્ત્ર દળને પાછા બોલાવીને જમ્મુ કાશ્મીરમાં કાયદો વ્યવસ્થા પોલીસને સોંપી દેવામાં આવે. ત્યારે અમિત શાહે આપેલા સંપૂર્ણ નિવેદન પર નજર કરીએ તો અમે આફસ્પા હટાવવાને લઈ વિચારણા કરીશું, પરંતુ આ મુદ્દે અમે કાશ્મીરના યુવાનો સાથે વાતચીત કરીશું, ના કે તે સંગઠનો જોડે જેમના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા છે. ગૃહમંત્રી અમિત શાહે આ નિર્ણયને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સાથે પણ જોડ્યો. તેમણે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં રહેનારા મુસ્લિમ ભાઈઓ આપણા જ છે. પીઓકેમાં રહેનારા હિન્દુ મુસ્લિમો ભારતીયો છે, અને તે કાશ્મીર પણ આપણું જ છે. પાકિસ્તાને ગેરકાયદેસર રીતે ભારતના કાશ્મીર પર પોતાનો કબજો જમાવી દીધો છે, અને આ કાશ્મીર પરત મેળવવાનું લક્ષ્ય ન માત્ર દરેક કાશ્મીરીનો પરંતુ દરેક ભારતીયનું પણ છે. આર્થિક રીતે પાયમાલ થયેલું કાશ્મીર આજે ધરતી પરનું સ્વર્ગ મેળવવાના દીવા સ્વપ્ન જોઈ રહ્યું છે. પરંતુ હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે જો કોઈ કાશ્મીરને બચાવી શકે છે તો તે વડાપ્રધાન મોદી છે. આફસ્પાને સરળ ભાષામાં સમજાવીએ તો તે પહેલા તેનું નામ સંપૂર્ણ જાણવું જરૂરી છે. આફસ્પા એટલે કે આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ, એટલે કે જે તે રાજ્યમાં સશસ્ત્ર દળને વિશેષ અધિકાર આપવો. આ અધિકાર અંતર્ગત સુરક્ષા દળો વોરંટ વિના કોઈની પણ ધરપકડ કરી શકે છે. જે તે વ્યક્તિ સંગઠન અને પાર્ટી સામે બળ પ્રયોગ કરી શકે છે. સુરક્ષા દળો કોઈને પણ રોકીને તેની તપાસ કરી શકે છે. તેઓ પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી રહે તો ગોળી પણ ચલાવી શકે છે. હા, પણ બળ પ્રયોગ કરવો કે ગોળી ચલાવતા પહેલા ચેતવણી આપવી જરૂરી છે. આફસ્પા અંતર્ગત સુરક્ષા દળોને કોઈપણ ઘર કે પરિસરની તપાસ કરવાનો અધિકાર આપોઆપ મળી જાય છે. જો સુરક્ષા દળોને એવું લાગે કે ઉગ્રવાદી અથવા આતંકવાદીઓ કોઈ ઘર કે ઇમારતમાં છુપાયેલા હોય તો તેઓ તેને ધ્વસ્ત પણ કરી શકે છે. આ વિશેષ કાયદાની સૌથી મોટી વાત એ છે કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર મંજૂરી ન આપે ત્યાં સુધી સશસ્ત્ર દળ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરી શકાતી. આફસ્પાને અશાંત વિસ્તારોમાં લાગુ કરવામાં આવે છે, જે વિસ્તારોમાં જ્યારે કાયદો વ્યવસ્થા જાળવવી ખૂબ મુશ્કેલ હોય, તણાવભરી સ્થિતિ હોય, ત્યારે આ એક્ટ લાગુ કરવામાં આવતો હોય છે. વર્ષ 1989માં જ્યારે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ ચરમસીમાએ હતો ત્યારે વર્ષ 1990માં આફસ્પા લાગુ કરવામાં આવ્યો હતો. આવા અશાંત વિસ્તારો જે તે કેન્દ્ર સરકાર નક્કી કરતી હોય છે. આ અગાઉ કેન્દ્ર સરકારે આસામ, નાગાલેન્ડ અને મણિપુરમાં આફસ્પા અંતર્ગત આવતા અશાંત ક્ષેત્રોને ઘટાડી દીધા છે. લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે તે બાદ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે. 30 સપ્ટેમ્બર પહેલા વિધાનસભા ચૂંટણી પૂર્ણ કરવાની તૈયારી છે. ચૂંટણી યોજાયા બાદ આફસ્પા લાગુ કરીને ધીમે ધીમે સેના હટાવવામાં આવી શકે. તેવામાં આગામી દિવસોમાં અન્ય રાજ્યોની જેમ કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસને સોંપાઈ શકે છે. ત્યારે આ નિર્ણયથી પોલીસના આત્મવિશ્વાસમાં વધારો થશે તો જમ્મુ કાશ્મીરની जनता પોતાને વધુ મુક્ત અનુભવી શકશે. और ये जो स्टेटमेंट आया अफस्पा हटाने का, मैं एक कश्मीरी होने के नाते इसका स्वागत करता हूँ. आज कश्मीर के हालात बदल चुके हैं और जिस तरीके से माननीय प्रधानमंत्री जी ने 2014 के बाद यहाँ विकास के कार्य किए हैं, आज आतंकवाद अंतिम चरण में है और मैं मानता हूँ ये राइट टाइम है अफस्पा हटाने के लिए, क्योंकि जो अफस्पा एनसी और बाकी पार्टियों ने यहाँ पे लाया था उसकी वजह से बहुत सारे जख्म यहाँ कश्मीरियों के दिलों में है. और अगर अफस्पा भारतीय जनता पार्टी हटाती है तो भारतीय जनता पार्टी के ऊपर और ज्यादा विश्वास होगा यहाँ के लोगों को. और जो माननीय प्रधानमंत्री जी ने कमिटमेंट की है कि हम लोग कश्मीरी को आगे बढ़ाना चाहते हैं और कश्मीर को हिंदुस्तान के बाकी राज्यों की तरह देखना चाहते हैं, मैं मानता हूँ ये एक बहुत बड़ा कदम होगा. अगर अफस्पा यहाँ से जिस तरीके से नॉर्थ ईस्ट में फेजड मैनर पे हटाया गया है उसी तरीके से कश्मीर में भी हटाना जरूरी है.
આ વિશેષાધિકારને હટાવવા મુદ્દે જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સના નેતા ઓમાર અબ્દુલ્લાએ પણ નિવેદન આપતા કહ્યું, અમે તો પહેલેથી માંગ કરી રહ્યા છીએ કે આ કાયદો હટાવી દેવામાં આવે. તેમણે આ વચનને કેન્દ્ર સરકારનું જૂઠું વચન ગણાવ્યું. अफस्पा को हटाने की बात है, बिस्मिल्लाह करके आज ही शुरू करिए. जब कहते हैं कि हालात बिल्कुल नॉर्मल हैं, जब कहते हैं कि मिलिटेंसी खत्म हो चुकी है, जब कहते हैं कि अब अलायगी पसंद सोच रही नहीं और जम्मू कश्मीर के हालात इससे ज्यादा बेहतर कभी थे नहीं, तो इंतजार किस चीज का? पहले ही कर देना था. मैं तो 2011 से इस दिन का इंतजार करता आया हूं और कोशिशें भी हमने बहुत की अफस्पा हटाने की. જમ્મુ કાશ્મીરની હવામાં પરિવર્તન આવ્યું તેનું સૌથી મોટું ઉદાહરણ છે હુરિયત કોન્ફરન્સના નેતાઓની દીકરીના થયેલા હૃદય પરિવર્તન. ભારત વિરુદ્ધ ઝેર ઓકનારા શબીર અહમદ શાહની દીકરી સમા શબીર અને અલ્તાફ અહમદ શાહની દીકરી રૂબા અલ્તાફે જાહેર કર્યું કે તેઓ ભારતના વફાદાર નાગરિક છે અને તેના જ કારણે તેઓ અલગાવવાદ સાથે પોતાનો નાતો તોડી રહ્યા છે. મહત્વનું છે કે પાકિસ્તાન તરફે દિવંગત હુરિયત નેતા સૈયદ અલી ગિલાની સમા શબીરના નાના હતા. સમાના પિતા શબીર શાહની વર્ષ 2017માં કથિત આતંકવાદ ફંડિંગ કેસમાં એનઆઈએ દ્વારા ધરપકડ કરાઈ હતી. અલગાવવાદી વિચારધારા છોડવાના બંને દીકરીના નિર્ણયને કેન્દ્રીય મંત્રી अनुराग ठाकुरे આવકારદાયક ગણાવ્યો છે. भूला शाम को घर वापस आ जाए तो उसे भूला हुआ नहीं कहते. मैं स्वागत करता हूं इन सब का, क्योंकि इन्होंने अलगाववाद, आतंकवाद, उस सोच को छोड़कर, पथराव को छोड़कर आज विकास का हाथ थामा है, विकास के साथ जुड़ने की बात कही है, लोकतंत्र का हिस्सा बनने की बात कही है. ये स्वागत योग्य है. मैं इसका स्वागत करता हूं. उनको कहता हूं लोकतंत्र का हिस्सा बने और कश्मीर के विकास के लिए अपना योगदान दें. જમ્મુ કાશ્મીરની જ્યારે વાત નીકળશે ત્યારે પીઓકેની વાત થવાની જ છે. પીઓકેને લઈ કેન્દ્ર સરકાર મક્કમ છે કે તે ભારતનો અભિન્ન અંગ છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને પાછું મેળવીને જ લેવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. ત્યારે ભવિષ્યમાં આફસ્પા હટાવવામાં આવશે તો તેનાથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સીધો સંદેશો મળશે કે કાશ્મીર ભારતીયોનું અભિન્ન અંગ છે અને તે રહેશે જ. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.